હેલો ફ્રેન્ડ્સ, ફરી પાછા આપણે મળીએ છીએ. તો આપણે સ્વાધ્યાય 1.1 સમય સંખ્યાઓમાં પૂર્ણ કરે. હવે આપણે પહોંચ્યા હતા સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 ની અંદર આપણે શું અભ્યાસ કરવાનો હતો? તો કે બે ટોપિક હતા. સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું હતું સમય સંખ્યાનું, અને બીજો ટોપિક છે કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની હતી. તો આપણે પહેલો દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. શું કહે છે કે નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. એમાં પહેલું છે 7/4. બરોબર છે. તો સૌ પ્રથમ આનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીશું. તો સંખ્યા રેખા પર 7/4 નું નિરૂપણ કરવા માટે પહેલાં તો આ જોવું પડે કે 7/4 છે એ કઈ બે સંખ્યા વચ્ચે આવશે. પહેલાં તો આપણે શૂન્યથી તો મોટી જ છે, 7/4 છે, બરોબર છે. હવે 1/4 છે એટલે 4/4 એટલે 1 થઈ જાય, બરોબર છે. તો હજી તો અંશ તો મોટો જ છે. પછી 2 એટલે તો કે 8/4. તો 8 છે એ 7 કરતાં મોટા છે. તો કે 0 અને 2 ની વચ્ચે આ સંખ્યા આવે એવું આપણે પ્રતીત થાય છે, જણાય છે. તો આ સંખ્યા છે 7/8 એ કેની બી કઈ બે સંખ્યા વચ્ચે આવશે? તો 0 અને 2 ની વચ્ચે. તો સંખ્યા રેખા પર 7/4 નું નિરૂપણ કરવા માટે 0 ની જમણી બાજુએ 1/4 લંબાઈવાળા 7 સમાન ભાગ પડે છે. તો સૌ પ્રથમ સંખ્યા રેખા પર 7/4 નું નિરૂપણ કરવા માટે શૂન્યની જમણી બાજુ કેટલા? 1/4 લંબાઈવાળા 7 સમાન ભાગ બરોબર છે. તો આપણે સંખ્યા રેખા ઉપર જરૂરી શું છે? તો કે એક તો 0 અને એક છે 2. તો 0 અને 2 ની વચ્ચે તો સૌપ્રથમ આપણે 0 દર્શાવી, બરોબર છે. અને અહીંયા આવશે 2 અને આપણે એની વચ્ચે 1. તો આની વચ્ચે આપણે 4 સરખા ભાગ પાડી, 1, 2, 3. અહીંયા શું છે? તો કે 1/4, 2/4, 3/4. આ 1 છે એ શું છે? તો કે 4/4, 5/4, 6/4, 7/4 અને આ છે એ 8/4 છે, બરોબર છે. હવે 0 અને 2 ની વચ્ચે કેટલા સમાન ભાગ પડ્યા? તો કે 7, 1, 2, 3, 4, 5, 6 અને 7 સરખા ભાગ પાડ્યા આપણે. ક્યાં? તો કે આ રહ્યું. શું આપણે નિરૂપણ કરવાનું છે? તો કે 7/4 ને. તો કે 7/4 ને નિરૂપણ કરવા માટે, બરોબર છે, આ છે 7/4 બિંદુ આપણે ગમે એ દઈ શકીએ કે એ બિંદુ એ 7/4 આપણે દર્શાવેલ છે. આકૃતિમાં બિંદુ એ 7/4 દર્શાવે છે. આમ બિંદુ એ
5/4 દર્શાવે છે। ત્યાર પછી હજી બીજો આપણે છે, બીજી કઈ સંખ્યા છે તો કે -5/6 છેદ જેટલા ભાગ પાડવાના આપણે, બરોબર છે। છેદ છે એટલા, આમાં કેટલા ભાગ પડ્યા, બે સંખ્યાઓ છે તો કે છેદ છે 4, તો 1, 2, 3 અને 4 ભાગ પડ્યા। આપણે -5/6 માં કેટલા ભાગ પાડશે, પહેલાં તો જોવાનું કઈ બે સંખ્યા વચ્ચે આવશે એ નક્કી કરવાનું, અને ત્યાર પછી આપણે એની વચ્ચે 6 ભાગ પાડીશું, કારણ કે છેદમાં શું છે તો કે 6 છે એટલા માટે। દાખલા નંબર 2, -5/6। હવે આ -5/6 છે એ કઈ બે સંખ્યા વચ્ચે આવશે એ જોવાનું પહેલાં તો, બરોબર છે। તો -5/6 છે, પહેલાં તો માઇનસ સંખ્યા છે એટલે શૂન્યની કઈ બાજુએ હશે તો કે ડાબી બાજુએ, બરોબર છે। અને 1/6 છે એટલે 6/6 -1 એટલે છેદ જેટલા ભાગ પાડવાના, કેટલા તો કે 6 છે, તો અંશમાં -6 લઈ લ્યો, તો 6/6 હા તો કે 0 અને -1ની કેવી હશે, વચ્ચે હશે, કઈ તો કે -5/6 છે તે। તો -5/6 ને દર્શાવવા માટે આપણે 0 અને -1ની વચ્ચે કેટલા ભાગ પાડશી તો કે 6 સરખા ભાગ પાડીશું। તો સંખ્યા રેખા પર -5/6 ને દર્શાવવા માટે 0 અને -1 વચ્ચે, અથવા તો 0 થી ડાબી બાજુએ 5 સમાન ભાગ પાડવા પડશે। હવે સંખ્યા રેખા આપણે દોરી, સંખ્યા રેખા ઉપર આપણે જરૂરી શું છે તો કે 0 અને -1, બરોબર છે। તો 0 અને -1 જેટલું હોય એટલું જ આપણે રાખવાનું, તો કે અહીંયા 0 અને અહીંયા આવશે તો કે -1, એટલે તો કે -6/6, આ બિંદુ આપણે દર્શાવી દીધું। હવે આના કેટલા ભાગ પાડવાના તો કે 5 સમાન ભાગ પાડો, તો કે આ પહેલો ભાગ શું થશે તો કે -1/6, બીજો ભાગ -2/6, ત્રીજો ભાગ -3/6, ચોથો ભાગ -4/6, અને પાંચમો ભાગ -5/6, અને છઠ્ઠો ભાગ શું છે તો કે 6/6 છે જ। તો આમાં ક્યાં શું છે -5/6 ક્યાં દેખાય છે તો કે હા આ એર્યું દેખાણું, એને દર્શાવી દો તો કે બિંદુ એ, તો કે આમ એટલે કેદી નહીં આમ બિંદુ એ -5/6 દર્શાવે છે, બરોબર છે ને। સૌ સહેલું બે સંખ્યા વચ્ચેનું નિરૂપણ કરવા માટે શું કરવું, બરોબર છે। જો તમારે દર્શાવવી હોય તો પહેલાં તો નક્કી કરવાની કે કઈ બે સંખ્યા વચ્ચે આવે, બરોબર છે। તો તમને આસાનીથી અને સહેલાઈથી ખબર પડી જાય કે આપણે આમાં -5/6 ને આપણે દર્શાવવા તો આપણે નક્કી કર્યું કે કઈ બે સંખ્યા વચ્ચે આવે, બરોબર છે। તો -1 શું દર્શાવે તો કે -6/6 દર્શાવે, બરોબર। 0 તો કે 0/6, બરોબર ને। તો આ -5/6 છે એ 6/6 કરતાં તો મોટા જ થાય, પણ એની બેની કેવી આવશે, વચ્ચે જ આવશે। એના પછીનો ભાગ તો -1/6, બરોબર છે, તો કે આની વચ્ચે જ આવશે -5/6। તો આપણે કેટલા ભાગ પાડવા પડે તો કે છેદથી 1 ઓછા 5 ભાગ પાડી એટલે એની અંદર આપણે જે સંખ્યા જોઈએ છે એ સંખ્યા મળી જાય। આપણે જોતી હતી -5/6, તો એ આસાનીથી અને સહેલાઈથી આપણે મળી ગઈ, બરોબર છે। તો આ હતો આપણો દાખલા નંબર 1।
હવે આવશે દાખલા નંબર 2 ઉપર આપણે જઈએ. એક્ઝામ્પલ નંબર 2, સંખ્યાઓ -2/11, પછી -5/11 અને -9/11. આ બધી જ સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. હવે આ બધી જ સંખ્યા છે એ 0 અને 9/11, 11 છે તો છેદમાં 11 મેળ દો અને અંશમાં 11 મેળ દો. તો એના બધા કરતાં કેવી છે તો કે આ બેની વચ્ચે જ આવે છે, બરોબર છે. તો આ શું છે તો કે -1, તો કે 0 અને -1ની આ બંને કેવી આવશે, વચ્ચે જ આવશે. અને કેટલા ભાગ પાડશો તો કે છેદથી 1 ઓછા, તો કે 10 સરખા ભાગ પાડવા પડશે. કેટલા? ચાલો આપણે સંખ્યા રેખા દોરીએ, બરોબર છે. એટલે આપણે ખ્યાલ આવે તો સંખ્યાઓ પહેલાં તો શરૂઆત આપણે કરશી. શરૂઆતની આપણી નોટ લખવા માટે કે સંખ્યાઓ -2/11, -5/11 અને બધાના છેદ કેવા છે, સરખા છે, એટલે -9/11 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે સંખ્યાઓ -2/11, -5/11 અને -9/11 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે 0ની ડાબી બાજુએ 1/11 લંબાઈવાળા, 0ની ડાબી બાજુએ 1/11 લંબાઈવાળા 10 સમાન ભાગ પાડવા પડે. તો પહેલાં તો આપણે સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા દોરવા માટે સ્કેલ અને પેન્સિલનો યુઝ કરવાનો, બરોબર છે. તો કે 0ની ડાબી બાજુએ પહેલાં તો અહીંયા 0 દર્શાવી દો. હવે 0ની ડાબી બાજુએ આપણે સમાન ભાગ પાડતા જાઓ. તો કે પહેલો ભાગ ડાબી બાજુએ ઋણ સંખ્યા, તો કે -1/11, બીજો ભાગ તો કે -2/11, ત્રીજો ભાગ -3/11, ચોથો ભાગ -7/11, પાંચમો ભાગ તો કે -5/11, છઠ્ઠો ભાગ -6/11, સાતમો ભાગ -7/11, આઠમો ભાગ -8/11, નવમો ભાગ -9/11, -10/11 અને -11/11, બરોબર છે. 9 સમાન 10 સમાન ભાગ પડ્યા, 1 2 3 10 ભાગ પડ્યા. -11/11 શું છે તો કે 1, 0 અને 1ની વચ્ચે. હવે આપણે દર્શાવવાના, આમાં બધી જ સંખ્યા આવી ગઈ છે. -2/11 ક્યાં તો કે એરિયા, બરોબર છે, એને દર્શાવી દો અને બિંદુ દઈ દો એ, બરોબર. પછી એના પછીની સંખ્યા તો કે -5/11 ક્યાં તો કે રહી, હાલો મળી ગઈ. -5/11 બિંદુ દઈ દો બી. અને ત્રીજી -9/11 તો કે રહી, તો એને દઈ દો બિંદુ સી, બરોબર. તો આમ બિંદુ એ -2/11 દર્શાવે છે. આમ બિંદુ એ -2/11 દર્શાવે છે. બિંદુ બી એ -5/11 દર્શાવે છે. અને બિંદુ
સી એ -9/11 દર્શાવે છે. તો આમ આપણે -2/11 -5/11 અને -9/11 સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા છે. બિંદુ એ બી અને સી અનુક્રમે -2/11 -5/11 અને -9/11 દર્શાવે છે. સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે આપણે સરળતાથી અને સારી રીતે સમજી જ ગયા છીએ. હવે બંને વચ્ચેની સંખ્યાઓ જોઈ, નાની સંખ્યાઓ જોઈ, મોટી સંખ્યા જોઈ, ત્યાર પછી આપણે દાખલા નંબર 3 ઉપર જઈએ. સાથે સાથે મિત્રો નોટ કરતા રહીજો. તો દાખલા નંબર 3, 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા લખો. હવે 2 થી નાની હોય એવી 5 સમય સંખ્યા આપણે લખવાની છે. તો કે સિમ્પલી તમને એમને ખબર પડી જાય તો કે 1 છે, 0, -1, -2, -3 આ બધી છે કેવી છે 2 થી નાની જ છે અને સમય સંખ્યા જ છે. જો તમારે અપૂર્ણાંકમાં જવું હોય તો કે -1 આ 2 થી નાની 1/2 છે, બરોબર છે, એ પણ સમય સંખ્યા જ છે, બરોબર. પછી હજી આગળ તમારે જવું હોય તો 1/4 છે, એ પણ નાની સમય સંખ્યા જ છે. 1/8 લઈ લ્યો, -1/2 લઈ લ્યો. આ બધી કેવી છે તો કે 2 થી નાની સમય સંખ્યાઓ છે. 2 થી નાની સમય સંખ્યાઓ તો કે અસંખ્ય આપણે મળે. -100 છે એ પણ કેવી છે 2 થી નાની સમય સંખ્યા છે. ધન સંખ્યાઓ કરતાં ઋણ સંખ્યાઓ કેવી હોય તો કે નાની જ હોય છે. આ તો આપણો દાખલા નંબર 2. તો 2 થી નાની સમય સંખ્યાઓ કઈ છે તો કે 0 છે એ સમય સંખ્યા છે. તો તમે ઉપરની આપણે જે લખી હતી એ પણ લખી શકો. 0, 1, પછી અપૂર્ણાંકમાં તમારે જવું હોય તો કે 1/2 છે, 1/4 છે, 1/8 છે, 1/10 છે. બધી કેવી છે તો કે 2 થી નાની જ છે અને સમય સંખ્યા જ છે. હવે આપણે દાખલા નંબર 4 ઉપર જઈએ. ચોથો દાખલો શું કહે છે તો કે -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. કેની બેની વચ્ચે તો કે -2/5 અને 1/2 આની બંનેની વચ્ચે આવતી 10 સમય સંખ્યા. કેટલી તો કે 10. હવે આ બંનેની વચ્ચે આવતી આપણે 10 સમય સંખ્યા લખવી છે, બરોબર છે. તો સૌ પ્રથમ આપણે આ બંનેની વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખવા માટે એના 10 સરખા પહેલાં તો છેદ સરખા કરવા પડે, બરોબર છે. તો પહેલાં તો -2/5 અને 1/2 ના છેદ સમાન કરતા તો -2/5 ને આપણે છેદ બંનેના સરખા કરવા હોય તો કેટલા વડે ગુણવા પડશે તો કે 2 વડે ગુણી નાખો. આના છેદ વડે ગુણી નાખો, બરાબર. -4 તો કે 10. હવે આના બીજી સંખ્યા છે 1/2, આના છેદમાં આપણે 10 લેવા છે, 5 વડે ગુણી નાખો. ટૂંકમાં એના લસા વડે ગુણવાના તો કે 5/10. તો આપણે અત્યારે કઈ સંખ્યાઓ મળી તો કે -4/10 અને 5/10. આ બંને સંખ્યાઓ આપણે મળેલ છે. તો જે છે અનુક્રમે 2/5, -2/5 અને 1/2 ને અનુસરે છે. હવે જો આપણે
10 સમય સંખ્યાઓ જોઈ છે તો આ બંનેનો ગુણોત્તર આપણે કેટલો થવો જોઈએ 10 અથવા તો 10થી વધારે થવો જોઈએ, પરંતુ આ બંનેનો ગુણોત્તર કેટલો થાય તો કે 9 જ થાય છે। તો કે હજી એનો ગુણોત્તર જો તમારે વધારવો હોય તો હજી આપણે આને 2 વડે અંશ અને છેદમાં ગુણી નાખીએ તો કે -4/10 છે, તો ગુણ્યા હજી 2 કરી નાખો તો કે -4 દુ 8 છેદમાં 20, હજી આને 5/10 છે, અંશ અને છેદમાં 2 વડે ગુણો તો કે 10/20। હવે આ બંનેનો ગુણોત્તર કેટલો થઈ ગયો તો કે 18 જેટલો થઈ ગયો અંશનો ગુણોત્તર। તો આની વચ્ચે આપણે 10 સમય સંખ્યાઓ મળી જ જાય, બરોબર છે। તો આ બંને વચ્ચે આપણે 10 સમય સંખ્યાઓ લખીએ તો -7/20 બરોબર છે, એનાથી આગળ હજુ જવાનું -6/20, -5/20, -4/20, -3/20, -2/20, 10 થાય એટલે કઈ જો -1/20, 0, 1/20, 2/20 બરોબર છે। 10/20 આવે એટલે કઈ જો 3/20, 10 થઈ ગઈ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 થઈ ગઈ। હજી તમે આગળ એલા જાઓ 4/20 બરોબર છે। તો અનુક્રમે આ બધી જ છે એ -2/5 અને 1/2 વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે। તમે કોઈ પણ લખી શકો, હજી તમે આગળ જાઓ 5/20, 6/20 એ બધી પણ છે ઠેઠ 9/20 સુધી બરોબર છે। અહીંયા 5/20, પછી હજી આગળ તમે લખો 6/20, 7/20, 8/20 અને 9/20, અહીંયા સુધી તમે આ બંને વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખી શકો છો। હજી બધી ઘણી બધી આવે, અસંખ્ય સમય સંખ્યાઓ મળે, આ બે વચ્ચે કેટલી અસંખ્ય સમય સંખ્યાઓ મળે જ છે તમને। ત્યાર પછી સાથે સાથે નોટ કરતા રહીજો। દાખલા નંબર 5, દાખલા નંબર 5માં નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ, નીચે આપેલી એમાં સમય સંખ્યાઓ આપેલી છે એની બંનેની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ આપણે લખવાની છે। હવે એ સમય સંખ્યાઓ આપણે મેળવવા માટે સૌપ્રથમ શું કરશી તો કે એ બંને સમય સંખ્યાઓના છેદ સરખા કરશી। છેદ સરખા કરવા માટે શું કરવું પડે તો કે આપણે લસા લેવો પડે અને લસા લઈને આપણે સરખો છેદ કરવો પડે। 2/3 અને 4/5। તો પેલી સમય સંખ્યાઓ પેલો દાખલો આપણે કહીએ છીએ 2/3 અને 4/5, આ બંને વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ આપણે લખવાની છે। તો સૌપ્રથમ શું કરશી તો કે 2/3 અને 4/5 ના છેદ સમાન કરવા પડશે। આના છેદ સરખા કરવા માટે એનો લસા લેવો પડે। લસા શું મળે તો કે 15, તો કે 2/3 ને કેટલા વડે આપણે ગુણશી તો કે 5 વડે ગુણ નાખો બરાબર 5 દુ 10/15 અને 4/5 છે અને આપણે કેટલા વડે ગુણશી તો કે 3 વડે ગુણો 5 ચોકુ 12 છેદમાં 5 તેરી 15। હવે એની કન્ડિશન શું છે તો કે અંશ નો ગુણોત્તર 5 સમય સંખ્યા જોઈ છે તો કે અંશનો ગુણોત્તર છે એ 5 થી વધારે હોવો જોઈએ। તો કે અહીંયા 12 માંથી 10 જાય તો 2 જ છે બરોબર છે, 5 થી વધારે નથી। તો આને 5 થી વધારે કરી નાખો, હજી આને ગુણાવી નાખો 10/15 છે, હજી આને 4 વડે ગુણાવી નાખો બરોબર છે। તો અંશ અને છેદમાં 4 વડે ગુણતા તાનો જવાબ શું મળે 10 ચોક 40/15 ચોકુ 60 બરાબર 12/15 એની 4 વડે ગુણશી 12 ચોક 48
છેદમાં 15 ચોખ્ખું 60. હવે 48 અને 40 બંને વચ્ચેનો તફાવત કેટલો થયો તો કે 8 નો થઈ ગયો. આપણે જોઈ છે કેટલા તો કે 5 જ જોઈ છે. તો 5 થી વધારે છે તો કે હા 5 થી વધારે છે. તો આપણે હવે આ બંને વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખી શકીશું. તો આમ માઇનસ આવડા 40 છેદમાં 60 છે એ શું દર્શાવે છે તો કે 2/3 બરાબર આપણે મેળવ્યા અને 48 છેદમાં 60 છે એ તો કે 4/5 બરાબર મળ્યા. તો આ બંને વચ્ચે આવતી સમય સંખ્યાઓ તેથી 2/3 અને 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ નીચે મુજબ છે. તો 5 સમય સંખ્યાઓ લખી તો કે 41/60 આગળ એલા જાઓ 42/60 ત્યાં સુધી નહીં રોકાવાનું તો કે 48 આવે ત્યાં લગી નહીં રોકાવાનું. 43/60 44/60 45/60 થઈ ગઈ 5. હજી લખવું હોય તો લખો 46/60 47/60 આપણે 7 લખી નાખી 5ની જગ્યાએ. તો શું કરવાનું સૌ પહેલા તો કે બંનેના છેદ સરખા કરવાના. છેદ સરખા થઈ ગયા પછી અંશ ઉપર જોવાનું કે અંશના બંનેનો તફાવત કેટલો થાય છે. આપણે માગેલી સંખ્યા આપણે અહીંયા 5 માંગી હતી તો કે 5 કરતાં વધારે થાય છે તો કે ના. તો 5 થી વધારે ના થતો હોય તો અનુકૂળ સંખ્યા વડે એને ગુણવાના. તમારે અનુકૂળ સંખ્યા વડે ગુણો એટલે એની વચ્ચેનો તફાવત કેવો થઈ જશે તો કે વધી જશે. હવે આપણે અહીંયા 5 થી વધારે નહોતા થતા. પહેલાં આપણે 10/15 અને 12/15 મળ્યું હતું. તો આ 10 અને 12 બંનેનો તફાવત કેટલો થયો તો કે 2 નો જ થયો. હજી આપણે 3 જોઈ બરોબર છે તો આપણે 4 વડે ગુણ્યા. જો 4 વડે ગુણ્યા તેથી આપણે એની 40/60 અને 48/60 મળ્યા. સરળતાથી અને સહેલાઈથી આપણે એની 2/3 અને 4/5 વચ્ચે એની સમય સંખ્યાઓ આપણે લખી શક્યા. બરોબર છે. હવે એના દાખલા નંબર 2 એમાં કુલ 3 દાખલા આપ્યા છે. દાખલા નંબર 2 અને 3 છે એની રકમ લખું છું. બીજો છે અને ત્રીજો છે. કઈ બે સંખ્યાઓ કીધી છે તો કે -3/2 અને 5/3. પછી બીજી સંખ્યા કીધી છે 1/4 અને 1/2. આ બંને દાખલા છે એ જાતે પ્રયત્ન કરજો. બરોબર છે. જો તમને ના આવડે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણાવવાના જ છીએ. તો અત્યાર સુધી આપણે આટલું રાખીએ. થેન્ક યુ.